હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે સવારમાં 6:45 વાગ્યાનો પાવર જતો રહ્યો છે, હજી પાવર આવ્યો નથી. અને ઊંઘ ઉડી ગઈ, પાવર ગયો ને એટલે ઊંઘ તો ઉડી જ જાય પાવર જાય ને એટલે. અમુક માણસોને ક્યારની ઉઠાડું છું પણ હજી ઉઠતા નથી. ઓ સાહેબ, ઉઠવું નથી? જવાનું નથી? જવાનું તો કઈ ઉઠવાનું છે? થોડાક વહેલા હી તો થોડુંક 5 મિનિટ વધારે હોઈ લઉં. 5 મિનિટ જ નથી ખૂટતી. હે ઓય, 5 મિનિટ જ નથી ખૂટતી. ખૂટી જાય કઈ બસ હવે 5 મિનિટમાં. જો 5 મિનિટ કઈનું પાણી થઈ ગયું, કહું પાણી થઈ ગયું, નાવા જાવ. હાલો ઊભા થાવ. હાલો તો પાવર જતો રહ્યો છે, જોકે ક્યારની હું તડફડી અમારથી પછી ઉઠી ગઈ. મેં તો હવે ઉઠી જ જવા દે, નહીં તો પછી ઊંઘ ઓલી થઈ જાય ને તો થઈ જાય. પાવર આવશે ને ત્યારે સુઈ જઈશું મસ્ત. એટલે હવે મમ્મી બેઠા છે દીવાબત્તી કરવા, અને ફઈને કંઈક કામ હતું એટલે ફઈ ગયા છે ઓલું કંઈક ખબર નહીં મેડિકલ રિપોર્ટનું એને કંઈક કામ હતું એટલે ગયા છે મામાના ઘરે. ઓમ ગયો છે સ્કૂલે અને પપ્પા બહાર કંઈક બેઠા હતા, વાંચતા હતા. હું આને ઉઠાડવા આવી હતી તો મેં તો લાવું બ્લોગ ચાલુ કરી દઉં. એટલે મસ્ત. અને આજે વાદળ છાયું વાતાવરણ છે, તડકો એટલો બધો છે નહીં, જોકે છે જ નહીં, દેખાતો જ નથી. આમ વાતાવરણ આવું હોય ને એટલે એને આમ કંટાળો જ આવ્યા રાખે, મજા જ ન આવે એવું થાય. નહીં કેવું ઊભા થામને. વાતાવરણ સારું ને એટલે મજા ન આવે કા? હે ને? તો ઊભા થાવ ને. ઓય 5 મિનિટ થઈ ગઈ. પાણી એ ગરમ થઈ ગયું, બધું થઈ ગયું. હાલો ઉઠશે જ નહીં. ટકારામ એવા વાળ કપાઈ એવા હે ને, આમ જોવો તો શેરા જેવા કરાય એવા હે. કેવલ મોઢું મોટું ને તમારું, એટલે જો આવા નો હારા લાગે. હારા જ લાગે હે હારા જ લાગે. જો હું મસ્ત હનુમાન ચાલીસા સાંભળતી હતી, ઉઠાડતી હતી. તો હનુમાન ચાલીસા ચાલુ હોય ને તો મને બહુ મસ્ત ઊંઘ આવે. એમ કરીને પાછા સુઈ ગયા. હનુમાન ચાલીસા પૂરી કરીને જ ઉઠીશ. પૂરી કરીને ઉઠશો એમ? એ તો પછી તો પાછળ બીજું આવશે તો કે ઓલી રાધાવાળું મસ્ત નું હોય, એ સાંભળવા દે. ના કેવલા વાળ તમારા ઉપર જરાય સૂટ નથી થતા. બહુ સારું. હળીને દસ્તા જેવું મોઢું લાગે છે, મોટું ઘરના હે એટલે ઉગે એટલે હમણાં આવી જાય, એમાં કઈ હોય નહીં. તો ઘરની ખેતી ગમે ત્યાં ઉગે. સારું હાલો ઊભા થાવ. હાલો આવું બોલવાનું હે, આવું બોલવાનું. હેલો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો સવારે મસ્ત રેડી થઈ ગયા અને અત્યારે જવું છે જરાક બેંકનું કામ હતું એ પતાવવા, અને મારે ખાવો તો લોચો. બિંદુને કીધું હાલ, કીધું ભેગી. બિંદુ કે મારે નથી ખાવું. કાંઈ વાંધો નહીં, તું બહારનું ન ખાતી. મેં કીધું હું ખાઈ લઈશ. કીધું તું એવું નથી, પણ મને મજા નથી આવતી. કેવું પછી વોમિટ થાય ખબર? ભાખરી એ નથી ખાધી. મને જ ખાવાની જ ઈચ્છા નથી થતી. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વાત માનવા મહાદેવ હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું વિચાર કહી દો પપ્પા? હાલો. નથી સમજાતું તેનો ઉપાય છે. નથી આવડતું તેનો ઉપાય છે, પણ નથી કરવું એનો ઉપાય નથી. સાંભળ્યું? મેં કરતો જ છે. તમે સાંભળ્યું? મેં કરતો જ છે. પપ્પા તમારા માટે શું વિચાર બોલ્યા? આજે સવારે બહુ બધી બુરાઈ કરતી હતી. હું બોલતી હતી, હું અડધો નીંદરમાં તો મને ખબર નહોતી. મારા વાળની બુરાઈ કરતી હતી કઈ. વાળની બુરા નથી કરતી. હું એમ કહેતી હતી કે શેરા જેવા વાળ કપાવ્યા નથી. કપાવ્યા મમ્મી એને? હું તો કાલ ની કહું. જો બસ ને, બ્લોગ પતે પછી વાત. પછી શું કામ અત્યારે કેવું એને બુરા નથી કહેવાય. હું તમારે સારું કહેતી હતી, તમને વાળ નહોતા સારા લાગતા એટલે. હડીમ દસ્તા જેવું મોઢું લાગે. સારું હોય એવું જ લાગે. એને હળીમ દસ્તો હું ખબર તને? માં દસ્તો બોલો. હળીમ દસ્તો એટલે મોટો દસ્તો. તને ખબર હે? ખાવો બોલાવો.
એટલે બહુ મોટું મોટું મોઢું લાગે મને ઈ ખબર હા, એનો એમ meaning તો ઈ ખબર એમ છે કહેવાય. હળીમ દસ્તો એમ નો કહેવાય. લે આ કહેવત છે આપણી કાઠિયાવાડી ને હળીમ દસ્તા જેવું લાગે બોથાલો બોથાલો કેવત તો બોથાલો ફરી લે, માથું. પછી અમુક તમને બોથાલા જેવું લાગે આ ભૂમ જેવું લાગે હા બોથાલા જેવા વાળ લાગે એમ કે બરાબર હાલો લગભગ અહીંયા બેંકો બંધ ન થઈ જાય હાલો હાલો જો આવી ગયા અમે અમારા મામાશ્રીના ઘરે અને સ્પેશિયલ આજે મળવા જ આવ્યા હતા. બિંદુના ખાસ ફ્રેન્ડ આવ્યા છે. જબલામાં ભરી દેજો. જય શ્રી કૃષ્ણ મારી. જય શ્રી કૃષ્ણ કીએ જય શ્રી કૃષ્ણ કોણ છે? જય શ્રી કૃષ્ણ કયો જય શ્રી કૃષ્ણ બધાયને બધાયને. હા બા તમારો વિડીયો ઉતારી પછી કાલે મામી કેમ જોતા હતા હા એવી રીતે કાલ તમે આવશો એમાં. હા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. દાદા કરીને બધાયને જય શ્રી કૃષ્ણ. હા મારા નાની માં છે હા. એમ તમને વાત કરી હતી ને બા ગીત ગાઈને સંભળાવજો પછી. હા. હો ને ઈ પછી હો બા ઈ આપણે પછી ઘરે બા. આવો ને તઈ હા. પછી ઘરે આવો તઈ ઘરે આવો તઈ હા. હા હા. નિરાંતે સંભળાવજો આ બાને બધી ગીત બોલાય ને. બધું ધૂળી. બોલે તમને જી આવડે પછી બા આવશે બાબુડા નીચકો નાખવાની હાલણા ગાયશે નહીં બા સોમવારે યાદ કરાવશે પછી. હા સોનું યાદ કરાવશો. આવડે ગીત હો. હા. બહુ આવડે, બહુ શોખ મામીને ગીત ગાવાનો ને બધું બહુ મામી ને મમ્મી ને એટલો શોખ છે એટલે આવ્યું છે અહીંયા. મમ્મીને તો મને ન ખબર પણ મામીને તો અરે ભૂકા કાઢ નાખે તું સાંભળ તો ખબર પડે તમને. હા હટાહટી બોલાવતા હોય ખબર એ વાત કરી હતી કોના લગ્નમાં ગયા હતા રાંદલમાં નહીં વિજા મામા લગ્નમાં વિજા મામા લગ્નમાં આપણે હામાં ગયા હતા ક્યાં કે વર્ષાફેન લગ્નમાં વર્ષાફેન લગ્નમાં હા માણેક વાળા આવ્યા ને ત્યારે હા હે અમલા ખાઈ લીધું હે હાલો હવે આપણે જઈશું નહીં. ચાલો જઈશું જો મામાના ઘરેથી આવી ગયા અને આ કેવલે ઈ કે ઈદડા હું બનાવું બનાવે છે હવે ખાવા જેવા થાય તો સારી વાત થશે તું જો ખાલી આમાં પાણી નહીં નાખવાનું પાણી નાખ્યું હજી હરવે હરવે નાખ્યું હો. હજી મીઠું નાખ્યું થોડુંક ઓછું હતું ઓકે તારી જેમ. અચ્છા મારી જેમ બોલો કઈ વાંધો ખાવા છે ને ઈદડા ખવડાવો તો ખાઈશું કાંઈ વાંધો નહીં ખવડાવી દઈશું હાલો. એમ બસ તો આજે અમારા એક સુરતી કાકાની રેસીપી છે એ અમે ટ્રાય કરી છે ઈદડા માટે. કેટલા દિવસથી કહેતા હતા કાકે હા બનાવું આજે ફાઇનલી એટલે ટ્રાય કરીને અમે ચાખી લઈ કેવાક લાગે તો પછી તમને આખી રેસીપી છે ને બ્લોગમાં કહી દઈશું. યસ બરાબર ને? એટલે કેવી રીતે પલાયડું ની બધું બ્લોગ હા ઈ બાકી એમાં હું આમાં કઈ રોકેટ સાયન્સ ન હોય કાંઈ. આમાં તો કઈ ન હોય આ તો બોલું થાળી બન મૂક દેવાનું હોય. મમ્મી ચાખો હાલો મીઠું નાખવું પડે એમ હોય તો. જરાક ના. ક્યાં ગયું મીઠું? શું હે હે હા એથી તમે તમારે જાતિ રિવ્યુ આપો અમે બધે વારા પડતી છે ને ઈદડાના કેવલ ઈદડા બને ઈદડા ખરેખર હતા ખૂબ જ સ્પોન્જી પણ થોડુંક મીઠું ઓછું હતું એટલે થોડાક પપ્પા તમે શું કહેવા માંગશો મને તો ભાવે જ નહીં એટલે મારે તો ચાય ખાટ નહીં ચડે. મારે તો શાક ને રોટલી. તમે શું કહેશો પપ્પા ઈદડા છે ને ખરેખર કેવલ બનાવવા ઈદડા ધાયરા હતા પણ કઈક બીજું જ બની ગયું આ ખતરા કરતા નહીં મસ્તીના હાલ કેટલા દિવસથી કહેતા હતા કે ઈદડા ખાવા પણ કેવું થયું કે ઓલાએ જેમ કીધું હતું ને જેમને પૂછ્યું હતું ને એવી રીતે ખબર ને થયું ન થયું જો કે આમાં કેવું હોય કે બધાની હાથની અલગ અલગ હોય કોકના હાથે સારા બનતા હોય કોકના હાથે ન બનતા હોય સારા એવું પણ આ તો હું એક્સપેરિમેન્ટ કરવા ગયા ચાલુ રાખો હાલો હલવા જવું છે ફટોફટ ચાલો. નવા એક્સપેરિમેન્ટ કરવા જઈશું હવે હા
ઈ તો હું કહે કેવલ આવું બધું ન માણસ આવડે સ્વભાવ છે. ના ના કેવલ ને આવું બધું ન આવડે કેવલ ને ઓલું બધું જો આમ સ્પાઈસી બધું બનાવવાનું કીધું હોય તો કેવલ ઓલો પિઝા ને બધું બહુ બનાવી દે કા કેવું ટ્રાય કરે. પણ બધી ન કરે. એમાં એવું ન 1 કિલો ખીરું હતું બધું જોકી દીધું. નિષ્ફળતામાં સફળતાની ચાવી છે. મેં રાખ્યો, મેં કીધું મારી હે? રીતે બનાવી એમ. નિષ્ફળતામાં જ સફળતાની ચાવી હા અરે પણ પપ્પા આપણે દુકાન નથી ખોલાવવાની ના પપ્પા એમ નહીં બીજી વાર બનાવશે ને પણ નો હારા બને પછી એમ કે દુકાનમાં બનાવી તો શું કરવાનું મેં એમ કીધું કે હું મારી રીતે બનાવતી હોય ને એવી રીતે બનાવું તો કે ના કે હું જ બનાવીશ. તું બનાવ કે. હું જ બનાવીશ હું જ બનાવીશ કે હું કહું ને એવી જ રીતે કે ખીરું બનાવવાનું. સારું કીધું. હવે કીધું કેતો ને હું મારી રીતે જેથી બનાવતી હતી બતાવું ઈ દડા છોકરો કેવા. સાચી વાત હે શું કેવું પપ્પા તમારું એટલે ઓમ સરસ હતા છે જે ઈનો ઓછો પડ્યો તો કઈ કેવું બીજી વાર બનાવી દીધું. જય શ્રી કૃષ્ણ કરો અરે વાહ 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 વાહ. હર હર મહાદેવ 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 કર એમ પાછળ ન હોય ચોટલી ઉપર હોય હાથ ચોટલી હમણાં લગીન તો તું ઉપર કરતો તો હવે હર હર મહાદેવ આમ 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 આમ. હર હર મહાદેવ. જો બધાય કરે કરતો અહીંયા આમ અહીંયા આમ આમ. હમ એમ એને શું નથી હર. નવું શીખી આવ્યો હશે. હા ફટફટ કરવું હોય ને શિવ અમે એ જો 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 શિવ અમે બધા અંદર બેઠા હતા ને તો એને અંદર આવવું હતું નહીં ચોટી ચોટલી તને બોલાવે સાચું ચાલ આપણે સાચી. ચોકલેટ ખાવાની હો આરસીવ ને નથી દેવા. હા આરસીવ નો નથી દેવાના આરસીવ આપ કીએ. હા. તું પાછું બોલતો. હા ઈ શું પણ આખું બોલ. લાવો અહીંયા આવીને લઈ જા અહીંયા આવ પણ અહીંયા આવ. તમે એમ લલચાવો એમ થોડું હાલે ત્યાંથી બેસીને આપો ન્યા. ક્યારનો બાર દરવાજો ઠપકરતો હતો કે તમે અંદર હોય એટલો રોય પણ છેલ્લે અંદર અમારે લઈ આવવો પડ્યો એને. બસ લઈ જઈએ એવું જ ત્યાં કરે. સુધી નો હોય. હા હા એને અંદર એટલે નહોતા લાવતા કે આશિષ છે ને લેપટોપમાં કામ કરતા હતા થોડુંક આ શું કરે કેવલ? કામ બંધ કરાવી દીધું કામ બંધ કરાવી દીધું લેપટોપ બંધ કરીને મૂકી દેવું પડ્યું બંધ કરી દ્યો. હા સીવ કરી દે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શું બતાવસ બધુંય માગે આ રૂમ આવે ને આપો ડીજે આપો આ દોયડા આપો ચાર્જિંગ આપો ઓલું કપૂરદાની આપો બધુંય જોતું હોય એને હે આરસીવ લેપટોપ નહીં અડવાનું હે આરસીવ આવું કેમ કરસ તોફાન એને રમવા જોઈએ રમવા આરસીવ તારું બધા મોઢું બધાય મને રમાડો એમ તારું મોઢું ક્યાં મોઢું ક્યાં આમ આમ? આ ચોકલેટ હેમાં ખવાય ચોકલેટ હેમાં ખવાય ચોકલેટ મોઢું આમ આમ ખવાય શેમાં ખવાય ઈ તો નહીં જ. આમ ખવાય સીધું કહી જ દીધું. મોઢું ક્યાં તારું એને ઈ ખબર તોડાય આમ હોશિયાર. બહુ હોશિયાર હોશિયારને ચોકલેટ બાપા દેવાની ને ખાલી પકડવા દે તો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ